વડોદરાના કારેલીબાગમાં કાર અકસ્માતના કેસમાં આરોપી રક્ષિત ચોરસિયાને વધુ 2 દિવસના રિમાન્ડ પર મોકલાયો છે। આરોપીની કોલ ડિટેલ સહિત અન્ય કોઈ વ્યક્તિ કારમાં સવાર હતું કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે અને પૂછપરછ માટે વધુ 2 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા। પોલીસની ટીમ રક્ષિતને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લઈ આવી તો લોકોના ટોળા એકઠા થયા। લોકોમાં રોષ પણ હતો। સૌથી ચોંકાવનારી વાત એ છે કે સારવાર માટે તેને હોસ્પિટલ લવાયો ત્યારે સામાન્ય સ્થિતિમાં હતો, પરંતુ જ્યારે રક્ષિતને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લવાયો તો ચાલવામાં તકલીફ પડી રહી હતી। આરોપીના આ પ્રકારના વર્તન પાછળના કારણોની પણ ચર્ચા થઈ રહી છે। 13 માર્ચે રાત્રે પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલક રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મોત થયું હતું અને 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં ગુણવત્તા બની રહે, ઝડપ રહે અને પ્રોસિક્યુશનમાં કોઈ ખામી ના રહે તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર એસીપી ડીસીપી ઉપરાંત આપણા કક્ષાથી નિરંતર માર્ગદર્શન સૂચનાઓ અને દેખરેખ ચાલી રહ્યું છે। તો નો કોમ્પ્રોમાઇઝ ઇન ક્વોલિટી ઓફ ઇન્વેસ્ટિગેશન અંડર એની સર્કમસ્ટાન્સીસ આ અપ્રોચથી શહેર પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે।